ભાભી આવી રીતે કોઈ બોલાવે? કેમ છો? નમસ્તે. નમસ્તે. તમે અહીંયા શું કરતા હતા? છુપાછુપી રમતા હતા? ના ના, તો હું તો કામથી નીકળ્યો હતો, એવામાં તમને જોઈ લીધા તો મેં કીધું બે ઘડી મળી લઈએ. કેમ છે ઘરે બધા મજામાં? બધા મજામાં. આ ઘરવાળાની ખબર અંતર પૂછ્યું હોય તો ઘરે અવાય ને આટો મારવા. આવું તું, પણ હવે તો આવવાનું થશે જ. કેમ, કઈ કામ પડ્યું છે? શું? વ્યવસ્થિત લાગુ જ ને? એકદમ સરસ લાગો છો, હીરો જોવા લાગો છો. ટિકટોક 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 ટિકટોક. ટિકટોક. હમ શું કહેતો હતો? હા, એ જ પૂછું છું. મને રોકે છે શું કામ છે? હા, થોડી વાત કરવી હતી તમારી સાથે. હા, તો વાત કરવી હોય તો ઘરે અવાય ને. ઘર છે ને, આવી રીતે રસ્તા ઉપર. ઘરે ઘરે નહીં, ઘરે તો પછી મેં કીધું ને આવવા જવાનું રહેશે છે. હા, મારી બેન તમારા ઘરે છે તો આવા જવાનું તો હોય જ ને. ભાભી તો છે જ ને, એટલે જ તે હમણાંથી તું પણ આંટો મારવા નથી આવતી. કેમ, કાંઈ વાંધો છે? મારે ઘરે કેટલા કામ હોય અને બહારના પણ કામ હોય, ટાઈમ જ નથી રહેતો. આવીશ ને, હવે થોડાક દિવસમાં બેનને મળવા આવીશ. હા, હું વિચારતો હતો કે હવે છે ને મારી ઉંમર થઈ ગઈ છે એટલે હા, તમારું પણ જોતા હશે ને. હા, તમારા મમ્મી નથી જોતા? તમારો વિચાર નથી આવતો એને? ના, એટલે વિચાર તો આવે છે, પણ મને એમ દુઃખ થાય છે કે આ હું લગ્ન કરી લઈશ અને જો આ કોઈ એવું પાત્ર ભટકાઈ ગયું કે જે તમારી બેન, મારી ભાભી, એને હેરાન કરશે, જેઠાણી દેરાણી વચ્ચે ઝઘડો થશે તો કેવું થશે? પણ એવી કોઈ છોકરીને ઘરમાં લવાય જ નહીં ને કે મારી બેનને, મતલબ તમારા ભાભીને હેરાન કરે. હા, છોકરી જોઈ વિચારીને લાવવાની, જોવાની છોકરીને સારી છે ને, બહુ બકબક નથી કરતી ને. હા, મારી બેનને આઈ મીન તમારા ભાભીને હેરાન કરે એમ તો નથી ને? બરાબર છે, એવી જ છોકરી મેં પસંદ કરી લીધી છે. કરી લીધી? તો લગ્ન ક્યારે છે? તમે કહો ત્યારે. હું કહું ત્યારે? એમાં મારી પરમિશનની શું જરૂર છે? હા, તમારા મમ્મીને વાત કરો, હે કે ત્યારે કરો ને. અંકુ, તું સમજી નહીં, હું તારી વાત કરું છું. હા, શું વાત કરો છો? આપણે બંને જલ્દી લગ્ન કરી લઈએ તો તારી બેન તો એ ઘરમાં છે જ, તે તું એ આવી જા, આપણે બધા સાથે રહેશું અને આખી જિંદગી સંપ જ સંપ. આમ જુઓ તો તમારી વાત સાચી છે ને. અને હવે હું પહેલા જેવો નથી. હા, હું એ જ કહેવાની હતી. હા, તમે પેલા તમારી આ જે બધી આદતો છે ને, ડ્રિંક કરવાની, સ્મોક કરવાની, આ બાર તમારા દોસ્તારો સાથે રખડવાની, કંઈક કામ ધંધો કરો. હા, થોડા સુધરી જાઓ ને. કોઈ છોકરી તિલક દેખાય છે. તિલક તો તમે ઢાંકણું ખોલતા તોય બેસતા ને. એ તિલક અલગ હતું, આ ચંદનનું છે. અચ્છા, એવું છે. મંદિરે જાઉં, પૂજા પાઠ કરું, ભગવાનના દર્શન કરું અને દારૂના અડ્ડે જઈને પાછો વહી આવું એ હું. હજી એ જાઓ છો? હા, સુધરી જાઓ એમ કહું, સુધરી જાઓ ને. તો કોઈ છોકરી લગ્ન માટે હા પાડે, બાકી તો રસ્તો ન ભૂલે. એનો ચાલવાનો જે રસ્તો હોય ને એ રસ્તે જ ચાલે, પણ ત્યાંથી કેવી રીતના પાછું વળવું એ હું શીખી ગયો છું. એટલે ત્યાં ખાલી બધાને રામ રામ કહેવા જાવ, રામ રામ કહીને નીકળી જાવ. આટલો સુધરી ગયો છું. એટલે અંકુ, હા, કેટલા સમયથી વાત કરવી હતી. તું એક તો ફોન મેસેજમાં ખબર નહીં તને નથી પહોંચતા. બ્લોક કર્યો છે મને. હા, તો કાઢી નાખ ને હવે. હા, સારું તમે ન લાગે. ડ્રિંક કરીને જે મને હેરાન કરતા ને, એટલે મેં બ્લોક કર્યા છે. પ્રેમ છે મારો ગાંડી તારા પ્રત્યે, અને હવે આપણા જલ્દી લગ્ન પણ થવાના છે. હા, એક કામ કરો ને, આ લગ્ન કરવા હોય તો વડીલો નક્કી કરે ને. આપણે બંને તો કઈ રીતે નક્કી કરીએ? વડીલો હું તબલો નક્કી કરે? હા, મેં કીધું એટલે બધું ફાઇનલ હોય, અને કોઈ વડીલ આડો આવે તો મને કહેજે ને, પાછી બાયું ચડાવતા ક્યાં વાર લાગે છે? જો કર્યું ને ચાલુ પાછું. એટલે મારો કહેવાનો મતલબ એવો છે કે તમે મારા ઘરે વાત નાખો, અને જો મારા બા હા પાડે તો કઈ એ તો થાય. આજ પાડે ને, ના પાડે તો મૂકું નહીં ડોહીને. એટલે જ નથી કરવા મારે. હા, બધી તમારી હરકતો છે ને, એટલે જ તમારી સાથે લગ્ન નથી કરવા. અને હું શું, કોઈ પણ છોકરી. હું ડોહી બોલાઈ ગયું ભૂલમાં. બાને થોડો કઈ મૂકું એમ.
હું ડોહી પગમાં પડી જાઉં એને મનાવવા માટે. એ મૂકું નહીં, એમ થોડો મૂકી દઉં તને. કેવી વાત કરે તું? હું કંઈ પણ બોલું ને તું કંઈ પણ ઊંધો અર્થ જ કાઢે છે. બરાબર છે. ગજબ કરે છે તું તો. તો હવે એક કામ કરો, લગ્ન કરવા જ છે ને હા, તો ઘરમાં વડીલોને વાત કરો ને. મારા બા હા પાડે ને. તારી હા છે ને? જો ના પાડીશ તો ઢાંકણું અત્યારે જ ખુલશે પાછું, એટલે એ યાદ રાખજે. વડીલો હા પાડે એટલે મારી હા. હું જાઉં? જા, દાંત કાઢતી જાય એકવાર. મમ્મી, આદિત્ય આજે કઈ બહુ ખુશ લાગે છે, શું વાત છે? હા બોલ બોલ. આજનો દિવસ એકદમ મસ્ત ગયો. કેમ, કેવી રીતે મસ્ત ગયો? શું થયું? એટલે સવારમાં મળી ગયા કોણ મળી ગયા? જે મળવાના હતા એ. તારી વાત છે ને આજ સુધી મારા મગજમાં નથી ઉતરી અને હવે આગળ પણ નહીં ઉતરે. જે હોય ને એ ચોખવટ ભરી વાત કરે એટલે ખબર પડે. હું શું કહું? શું કહે છે મને શું ખબર? આજે હું તમને કંઈક અલગ નથી લાગતો, આમ વ્યવસ્થિત નથી લાગતો. અલગ તો લાગે જ છે, વ્યવસ્થિત લાગે છે. પીધું નથી? ગયો અડ્ડે જઈને પાછો આવ્યો. બોલો, હું વાત કરે છે. અડ્ડેથી આમ જો ખાલી આમ ગયો આમ પાછો આવી ગયો. ઓલા બધા તાણે કરી બેસી જાય એક મિનિટ નહીં. આજે નહીં હો. હા પણ એ આદત તો તું છોડી જ દે, કાંઈ સારી આદત નથી. આમ છોડી જ દેવી છે, પણ તમે મારી વાત માનો ને તો, બાકી પાછું ઢાંકણું ખુલશે. કેમ? હવે તમને આમ લાગતું નથી કે મારી ઉંમર થઈ ગઈ છે? ના રે ભાઈ ના, મા માટે તો દીકરો 50 વર્ષનો થાય ને તો 5 વર્ષનો જ હોય. એટલે કઈ બાબતમાં ઉંમર? આમ ઉંમર એટલે મેં શેરવાની પહેરી હોય, ઘોડી પર બેઠો હા અને પછી આમ તબડાક અને તમે આગળ નાચતા હોય, કે સમજ્યા? હા, લો ચલી મેં अपने बेटे की बारात लेके लो ચલી મેં, એમ જ ને? મને ખબર જ હતી. હા તે જોઈએ આપણે છોકરીઓ તારા માટે ક્યાં ના છે. આમ પણ માંગા તો આવતા હતા જ, પણ આ તારી અમુક આદતોના લીધે છે ને લોકોને ખબર પડી ગઈ હતી. પણ આ બધા ધંધા બંધ કરી દે એટલે આપોઆપ સારી છોકરી મળી જશે. એ જોવાની કે ગોતવાની ક્યાં જરૂર છે? તો સામી છે, સામી સરખું જોવો. ક્યાં સામે તો પેલા તરુણભાઈ રહી છે, એમની દીકરી તો હાવ નાનકી છે. આજુબાજુમાં નથી કીધું, તે કીધું સામે જોવો. એટલે એમ થોડી દૂર નજર કરો, પણ ઘરમાંથી જ છે. ઘરમાં? ઘરમાં કોણ? જો આદિત્ય, આવી છે ને જલેબીના ગુચડા જેવી વાત નહીં કરતા રહે છે ને. મને સીધું કહી દેવાનું કે મમ્મી આવું છે, આમ છે, આ ઘરમાં છે ને સામે છે ને, આમ નજર કરો ને તેમને. મારી નજર છે ને જ્યાં જાય ને ત્યાં મને મારા 2 દીકરા સિવાય કોઈ નથી દેખાતું. ભાભી છે કે નહીં? તે તારી ભાભીના લગ્ન તારો ભાઈ હાથે થઈ ગયા છે એના માટે આવું બોલાય? ગધેડા, સાવ બુદ્ધિ વગરનો છે. ભાભી છે કે નહીં એમ મેં કીધું, એમ નથી કીધું કે અચ્છા, ભાભી છે ને, ઘરમાં જ છે. એની બેન નથી? હા, જરાક જોવો, વિચારો. અંકિતા? હા, અંકુ. અંકુ? અંકુ ઉમા એટલે એમ કે આ બંને બહેનો એક જ ઘરમાં, 2 ભાઈઓ, આખી જિંદગી આમ સંપત રહેશે, કોઈ છૂટા જ નહીં પડે. છૂટા કરવા આવશો તોય છૂટા નહીં પડે. હા, હવે અત્યારે છોડી દે. હા, 2 બહેનો એક ઘરમાં, વાત તો સાચી. તમને સાચું છે. એક દેરાણી એક જેઠાણી. કેવું બનશે? ચલાવો, ખાલી દાંત નથી કાઢવાના. હા તો કાંઈ વાંધો નહીં, વાત ચલાવો. એમ તારા ભાઈ ભાભીને વાત કરું, એ લોકો તા એની સાસરીમાં વાત કરે, એટલે અંકિતા તારી બાયડી ને આ ઘરની બહુ બનતા વાર કેટલી? હું તો કહું છું, વાત નહીં, ખાલી ફિક્સ જ કરી નાખો. એને કે છે ને નારિયેળ મોકલાઈ દઈશું, રૂપિયો નારિયેળ સમજી જ લ્યો તમે, અને પછી આપણે આગળની વિધિ ડાયરેક્ટ લગન. વાહ, આ સરસ. હુકમ કરો. હા, જટમંગની ને પટબીહા હે. રાહ નહીં જોવાય, નકર પછી ઢાંકણું ખુલશે. તું સીધી જ વાત છે. આ જ્યાં સુધી છે ને શરીફાઈથી વાત કરું ત્યાં સુધી બરાબર છે, પછી આપણને આપણી રીતમાં રહેતા આવડે જ છે. હા બરાબર છે.
તને તારી રીતમાં રહેતા આવડે છે એ તો મને ખબર છે. તું તારી રીતમાં બરાબર રહે છે, પણ ખરેખર હા બેટા, આ જુગાર ને દારૂ ને એ બધી લત હારી ન કહેવાય. એક દિવસ માણસને ડૂબાડે એટલે એ બધું છોડી દે. હવે છે ને જુગાર ને દારૂ એટલે જ મૂકું છું કે લગ્ન કરવા છે. હા, આમ પણ કહે ને કે પુરુષ છે ને પરણ્યા પછી તો સુધરી જ જાય. દુનિયાનો ગમે એટલો બગડેલો પુરુષ હોય ને એ પણ કાંઈ વાંધો નહીં. આજે ને આજે જ વાત કરીશ. તું જરાય ઉપાધિ ન કરતો હો. આ લગ્નની ઉપડ્યું છે મને. હા, શું પડ્યું છે? લગ્નની ઉપડ્યું છે મને. અરે લોકોને કંઈક અલગ જ ઉપડે, તારે લગ્નનું ઉપડ્યું છે. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. તું ઉપાધિ ન કર. તારી માં બેઠી છે ને તને પરણાઈને રહેશે હો. હા, તે કાંઈ વાંધો નહીં. તમે તમારું સાચું રાખો, અમે અમારું ગાડું ગબડાવીએ. હાસ તો હા, તો કઈ નહીં, ફોન કરું. હા, ક્યાં ઉપડી? મારા સસરા ન્યા જ આવી છે. 4-5 દીમાં વહી આવશે. હા મમ્મીજી, કેટલા દિવસથી આટો મારવા નહોતા ગયા તો થયું કે જતા આવી. હવે એક જ શહેરમાં રહેવાના, એમાં આટા શું મારવાના અને રહેવાનું શું? હા, કઈ વાંધો નહીં. જવું હોય તો જાઓ, એનો વાંધો નથી. પણ સવારે જઈને સાંજે પાછા આવી જજો. હા મમ્મીજી, તમને પણ ખબર છે ને કે કેટલા ટાઈમથી હું ત્યાં ગયો જ નથી. જજો ને, પણ ક્યાં ના પાડી છે? હા, વેકેશન પડે ને, આ અશોકને થોડી રજા મળે ને પછી જજો. ખોટું અશોકને ત્યાંથી ઓફિસે જવું ને ખોટી ઉપાધિ કરવી, એવા કામ શું કામ કરવા જોઈએ? મારે 8 દીની રજા જ આવી છે. પૂછ્યું મને પહેલા તે? મમ્મીજી, પૂછવાનું જ હતું પણ રાત્રે. હવે એ બધું છોડો, તમે સાંજે પાછા આવી જજો. આ મારી વાત છે. પણ હું તમને કહું છું કે તમે જો તમારા પપ્પાના ઘરે એટલે કે તમારા મમ્મીના ઘરે જાઓ છો ને, તો એક કામ કરજો. તમારી મમ્મીને એક મહત્વની વાત કરવાની છે. બોલો ને, કઈ મહત્વની વાત કરવી? વાત એમ છે અશોક, કે એમને એમ કહેવાનું છે કે આપણા આદિત્ય ખરો કે નહીં, એના માટે અંકિતાનું માંગુ નાખવાનું છે. હા, તમારી બેન. મમ્મી મજાક કરો છો? મજાક શું? આ હારી વાત કહેવાય કે નહીં? એક જ ઘરમાં બંને બહેનો, અરે સરસ મજાનું દેરાણી જેઠાણી, એ આખી જિંદગી હારે ને હારે. પણ મમ્મી, તમને ખબર છે આ આદિ હા આવારા છે, કઈ કામ ધંધો કરતો નથી. શું આવારા છે? હા, કયો કામ ધંધો નથી કરતો? અરે મારા દીકરા જેવો છોકરો તો છે ને નસીબદારને મળે, અને આ ઘરમાં એની બેન વહુ બનીને આવશે ને તો તમારા તો ભાગ્ય ખુલી જશે. હા, આમ પણ જો આપણે કાંઈ લેતી દેતી તો છે નહીં, આપણે કાંઈ જોઈતું નથી. બસ કંકુ ને કન્યા આવે એટલે બહુ. ના ના, દુખી થઈ જાય. શું દુઃખી થઈ જાય? હું છે ને આ વાત નહીં કરું. જો 100 વાતની એક વાત તારે કરવાની ક્યાં જરૂર છે? એ તો મીરા બહુ જ કરી લેશે ને એમના મમ્મીને વાત કે. નહીં મમ્મીજી, સોરી, પણ હું આ વાત મારા ઘરે નહીં કરીશ. એટલે એટલે એમ કે આદિત્યભાઈ અને અંકિતાની જોડી ક્યાંય મેચ નહીં થાય. તમને પણ ખબર છે કે આદિત્યભાઈની આદતો કેવી છે. દારૂ પીવો, જુગાર રમવો, સટ્ટા રમવા, અને છોકરીઓ તો અવારનવાર ફેરવી નાખે છે. એટલે તું મારા દીકરાને ખરાબ કહે છે? ખરાબ કહું નહીં, હોય તો કહેવાય નહીં. તમારો દીકરો છે એવો એને કહું છું. અને આમ પણ તમારો દીકરો કેવો છે એનાથી મારે કોઈ મહત્વ નથી. મહત્વ એ છે કે મારી બેન ખોટા હાથોમાં ન જવી જોઈએ. વાહ, સરસ. એટલે મારો દીકરો ખરાબ અને ખોટો દે લાગે છે તને? અને શું કયા નશા કરીને આવ્યો? અરે આટલો સારો દેખાવડો સંસ્કારી છોકરો કોઈને નહીં મળે. અને તારી બેન જો ને મારો આદિત્ય જો, પણ આ તો પેલું કહેવાય છે ને કે દિલ લગા ગધી પે તો પરી ક્યાં ચીઝ હે, એના જેવું છે. દરરોજ સાંજે પીને આવે છે, દરરોજ સાંજે. તું મૂંગો રે ને. એને ના ખબર હોય, ભાઈ છે એના, અને એ મને બધું જ કહે છે. જો મમ્મીજી, મારી બેન જેવી હોય એવી મારા માટે બહુ અનમોલ છે. અને રૂપના ગુણની વાતો તમે ન કરો તો વધારે સારું. બરાબર. આદિત્યભાઈ બહુ સારા છે, પણ એમનામાં કોઈ ગુણ નથી. બસ, એટલે ક્યારની બેઠી બેઠી મારા દીકરાના વગોવણા કરે છે, એને ખોટો ચિત્રે છે. હા, અને તું કેવો ભાઈ છે? અરે જવાનીમાં આવા બધા હોય શોખ, પણ લગ્ન થઈ જાય એટલે સુધરી જ જાય કોઈ પણ માણસ. હા, આ તું નહોતો રખડતો, ગામમાં રખડવા નહોતો જતો, હવે સમયસર આવી જાય છે ને ઘરે. લગ્ન થાય એટલે ભલભલા સુધરી જાય ભાઈ. નો સુધરે, એનામાં કેટલી આદત છે એ મને ખબર છે. એટલે હું છે ને હું મારી હાળીને છે ને હેરાન કરવા નથી માંગતો. એમ? તારી હાડી આપણા ઘરમાં આવશે તો હેરાન થઈ જશે? હા. વાહ રે વાહ. જા જા હવે ખોટાડો. હેરાન થઈ જશે. કાંઈ હેરાન નહીં થાય, મને ખબર છે. તારી હાડી આપણા ઘરમાં વહુ બનીને આવશે ને
તો સુખી રહેશે. અરે એને એમ થશે કે એ એવા ઘરમાં આવી ગઈ કે એને સપનું પણ ન જોયું હોય એવું ઘર મળશે. રાજકુંવારીની જેમ અહીંયા રાજ કરશે જોજે. અને એમ પણ મોટી બેન જેઠાણી હોય ને નાની બેન દેરાણી મેં પછી કહ્યું ને મમ્મીજી કે એ શક્ય નથી. તો તમે એકને એક વાત કેટલી વાર કરશો? 50 વાર. આજે જાઓ છો ને તો તમારી મમ્મીને વાત કરીને આવજો. કરીને આવીશ. તમારા મમ્મી પણ ખુશ થઈ જશે. મારા મમ્મીને વાત કરીને જ આવીશ. કહ્યું ને મેં મારા મમ્મીને કહીશ કે ભૂલે ચૂકે પણ આ વાતમાં હા ન પાડતા. એમ ભૂલે ચૂકે હા ન પાડતા એમ એવું કહેશો? જો આ તારી બાયડીને સમજાવી દે, વધારે પડતી ઉછળે છે. હો તમે છે ને હવે એને કાંઈ નહીં કહેતા. હું કામ ન કહું? સાચી વાત કહેવામાં શાનો ડર? અરે તમે કેમ સમજતા નથી? અરે તારી બાયડી કેમ ન સમજતી? તું કેમ ન સમજતો? તારા ભાઈનું ઘર બંધાય છે ને તારે ઘર ભાંગવું છે? હા, હું ઘર છે ને પેલા બાંધવા જ નહીં દઉં તો ભાંગશે ને. હા તો કાંઈ વાંધો નહીં. આજે જઈને તારી સાસુને વાત કર એટલે તારા સાસુ પણ છે ને ખુશ થઈ જશે. કહેશે કે કાંઈ વાંધો નહીં, મારે તો એ ઘરમાં એક આપી તો બીજી દીકરી આપી છે. અમે કાંઈ વાત નહીં કરવી. વાત તો કરવી જ પડશે. ચાલો અમુક એક દિવસ માટે જ જવાનું છે. જા આખો મારતો. બા હા કઢી ખીચડી ક્યારનું કહેતા હતા. આ બની ગઈ છે, હવે ખાવા નથી બેસવું તમારે? બેસું છું. ક્યારે? ઘડીક રહીને. ખબર? કેમ હવે ભૂખ નથી લાગતી? એટલે રંભાબેનનો ફોન આવ્યો હતો. કેમ? એ આવવાના છે એમ કહેતા હતા. રંભાબેન માટે નથી બનાવ્યો? એમ નહીં, આપણે ખાવા બેસીએ ને આવી તો પાછું. જય શ્રી અરે કૃષ્ણ. દીદી તમે મીરા, અશોક કુમાર, હા, જય શ્રી કૃષ્ણ. કેમ છે તમારી તબિયત? મારી તબિયત સારી છે અને આ તમને જોઈને તો બસ સારું સારું. તને શું થયું? કાંઈ નથી થયું. મારી મેં તબિયત કીધું, તો આ ના તારું પૂછ. મોઢું કાં ઉતરી ગયું? અરે અરે ના, મને શું થાય? ઈ કયો કે તમારા મમ્મીની તબિયત કેમ છે? સારી છે? હા, એકદમ સારી છે. વિચાર્યું કે કેટલાય દિવસથી આવ્યા નહોતા તો આટો મારતા આવીએ. પણ મારા હા. ફોન તો કરે ને. અરે પણ બસ એમ નેમ આવતું રહેવાનું. અહીંયા આવવાનો કઈ પ્લાન જ નહોતો, આમ અચાનક જ પ્લાન બનાવ્યો. પણ જીજાજી સારું થયું તમે આવ્યા. હા. મને બહુ ગમ્યું. હા થોડા દિવસે આવતા રહેતા હોય તો એક જ શહેરમાં રહીએ છીએ. થોડા દિવસે આવીશું ને તો ઘર ભાંગી જશે. કોના? બેયનું. હવે તું રેવા દે ને. આ તમે ફોન કરીને આવ્યા હો તો કઈ સારું જમવાનું ન બનાવો. આજ જો ખીચડી ને કઢી કર્યા છે. મારી તબિયત 2 દીથી થોડી સારી નથી રહેતી તો અમે ખીચડી કઢી કર્યા. તમે આવ્યો તો કઈક પૂરી હા તો શાક, જીજાજી ખાઈ લેશે કઢી ખીચડી. અરે. હા એમાંય જીજાજીને વધુ ઘટું જ જમાઈ છે. વધુ ઘટ્યું જ આપવાનું હોય. કઈ બહુ માન સન્માન ન હોય ને તો અહીંયા ઘર જમાઈ થઈને એટલે પડ્યા રહે. ભાગી જાય તો કઈ બોલવાની ભાન છે? ક્યાંય ના ભાગે. હવે આને હવે બસ હા. ઝઘડી લીધું તમે બંને. બા તમે કહેતા હતા કે અંકિતાની કઈ વાત ચાલતી હતી. જવાબ આવ્યો એ લોકોનો? જો 2-4 જગ્યાએ વાત તો ચાલી પણ બસ કાંઈ ને કાંઈ વાંધા વચકા નીકળ્યા કરે છે. અને હા જવાબ દેશું કરીને જવાબ આવતો નથી. હવે આમેથી પૂછાય નહીં, આપણે દીકરીવાળા. હા. તને બહુ ઉતાવળ ને બેન અરે મને આ ઘરમાંથી કાઢવાની નહીં. પૂછવું તો પડે ને, ઉંમર થઈ ગઈ છે હવે. હા. એટલે હું ઉંમરલાયક થઈ ગઈ છું. તમે બેવ બેનું હજી બાજુમાંથી ઊંચ્યું હા, નથી. ને. એટલે આ બાપ, મારે તમને એક વાત કરવી હતી. અરે બોલો ને કુમાર. અત્યારે વાત કરવાની શું જરૂર છે? અરે કાંઈ વાંધો છે, નહીં. બોલો ને. જો કેમ ના પાડે છે તું? આ જીજાજી બોલો. મારો ભાઈ આદિ છે ને હં. એની સગાઈનું અંકિતાનું કીધું છે. મારા મમ્મી એમ કીધું. લે તો ઈ બહુ સારું. એ બેવ બેનું આ બેવ બેનું એક ઘરમાં હોય તો કોઈ દી બાંધણે ન થાય અને ઘરે હચવાઈ જાય. અને આની વાત હા વાંચી છે હો. હું અરે. તારી દેરાણી બનીને રહીશ ને. ના દેરાણી નથી બનવાનું તારે. અને બા, તમને હજી મારા ભાઈની ખબર નથી કે એનામાં કેવા લક્ષણ છે. કેમ કેવા લખણ છે? મજાના રૂડા રૂપાળા દેખાવડા છે ને? નહીં, દારૂ, જુગાર, આવારાગીરી, બસ. આવું વાત કર. તો છે ને હા. જીજાજી ચોખ્ખી તમારા મમ્મીને ના પાડી દેજો. મારે આવા છોકરા સાથે લગ્ન નથી કરવા. નાશ પાડવાની છે. અને કદાચ તમારામાં ફોન આવે ને તો તમે ના પાડી દેજો. હા હા, હા. આવા છોકરા હારે થોડું કરાય. અને બા એ લોકોને ખબર ન પડવી જોઈએ કે આપણી વચ્ચે આ વાત થઈ છે. હા. તો હવે ખબર પડશે ને તો ખોટું અમારા ઘરમાં ઝઘડાઓ વધારે થશે. ઉપાધિ કરોમાં ઈ કહેશે ને તો હું એને કહીશ કે એક જગ્યાએ વાત ચાલે છે ને લગભગ નક્કી જેવું છે એટલે વાત ત્યાંથી ટળી જાય. એટલે હા. પછી મારે હા ના કરવાનો કઈ વખત જ નહીં આવે. હું કહીશ કે 1-2 જગ્યાએ વાત ચાલે, જો ત્યાંથી ના આવશે તો હું વિચારીશ.
એટલે તમે છૂટી જાવ ને અમે છૂટી જઈએ. હું કેવું છે? બરાબર છે. બરોબર. બાકી હું તો હા અંકિતાને છે ને કોઈ દિવસ દુખી નહીં જોઈ શકું. ન હા, જોઈએ? અને મારો ભાઈ છે ને નથી હારો. હા તો જો આપણે એમ સાંભળ્યું હતું કે ચાંદમાં ડાઘ છે, અને જો રૂપાળામાં ડાઘ હોય તો હોય જ ને બા. એમાં દરેક એવું માણસમાં કઈ ને કઈ ખામી તો હોય જ. કોઈ એમાં- દેખાડતું હોય ને કોઈ ના દેખાડતું હોય. હા, એમાં એવું છે ને કે પેલા મારો ભાઈ તો બહુ સારો હતો, પણ એના હા ખરાબ દોસ્તરની સંગત એને હાવ બગાડી નાખ્યો. હે ભગવાન, આ સંગતિ તો બહુ કરી. બાકી હું એમ કહું છું, માણા હારું હોય ને સમજતું હોય ને વિચારતું હોય, ગમે એવું સામે કેમ ખરાબ ન આવે, પણ સાચી વાત પોતે છે. પોતા ઓલો ખરાબ માણા ન સુધરી જાય. હા, સંગતની અસર થતી જ હોય તો સારો માણસ ખરાબ જ કેમ થાય? ખરાબ માણસ ક્યારે સારો કેમ ના થયો? હા વાતો છે બધી. એ તો માણસને પોતે બધા લખણ કરવા છે ને બીજાના નામ આપવા છે. એ તો આપણા ઉપર ડિપેન્ડ હોય કે આપણે કેવું રહેવું અને કેવું નહીં. આપણા પર કાબુ હોય ને તો કોઈ આપણને બગાડી ન શકે. છોડો ને એ બધું. આપણે એ બધી વાતો શું કામ કરીએ છીએ? થોડી વાર રોકાવા આવ્યા છે તો શાંતિથી બીજી કઈ સારી વાત કરીએ ને. પણ આ હું વાત એમ જાણ કહું કરવાનું કારણ એટલે હતું બા કે એ લોકો બહુ ફોર્સફુલી અમને કહે છે, અને જો તમને ખબર ના હોય ને ભૂલે જો કે તમે હા ના કરી દો તો કાલ સવારે આપણા સંબંધો બગડી જશે. આ હમણાં જાણે વાત કરી કે મારા ઘરેથી આનું માગવું આવે એમ છે તો હું જ રાજી ન થઈ ગઈ. અમે જાણતા ન હોય તો એમ જ હોય ને બટા, પણ હવે તો ખબર પડી ગઈ ને, હવે તમે ઉપાધિ કરો માં. હું એને હા નહીં પાડવા દઉં બસ. હા, અને બસ. બીજી વાત, હવે આવ્યા છે ને તો થોડું પૂરી શાક કરી નાખીએ. ના અમારે થોડી વારમાં નીકળી જવું છે એટલે બસ. હા, ખાધા વગર થોડું જવાય. અરે પછી આવશું ક્યારેક. તું તો આવ્યા કરતી હોય, જવાય થોડા આવે ઘડી એ કઈ ઘડી. ગામડેથી નથી આવ્યા, અહીંયાથી જ આવ્યા છે. સારું, જા. રસ્તામાં ખાઈ લેશે. બસ હવે હું કરી નાખીશ. બનાવવાનું આને બનાવવું પડવાનું હોય છે હા તો એટલે આળસુડી. હું કરી નાખીશ, તમે બેવ બેની વાતો કરો. તમારા પિયર જઈ આવ્યા ને? હમ? તો તમને જે મેં કામ સોંપ્યું હતું એ કર્યું કે ના કર્યું? કયું કામ? હવે નવા શું કામ બન્યો છો? આપણે સવારે તો વાત થઈ હતી, તમને મેં સવારે કહ્યું હતું ને કે તમે બપોરે આવો ત્યારે એક સારા સમાચાર લઈને આવજો. તમારા મમ્મીને કહેજો કે તમારા દિયર આદિ માટે તમારી બેન અંકિતાનું માંગુ નાખ્યું છે. નથી કરી. મેં તમને કહ્યું હતું કે હું મારા ઘરે જઈને એ વાત નહીં કરું, તો હવે આવા સવાલ જ શું કામ કરો છો મને? સવાલ? ખોટા સવાલ કરું છું? હા, મમ્મીજી, તમને પણ ખબર છે અને મને પણ ખબર છે કે આ વાતોનો કોઈ મતલબ જ નથી બનતો. તમારો દીકરો એક નંબરનો આવારા વ્યક્તિ છે, હતો અને રહેશે. કોણ આવારા? તમે ભાભી, તમે આવું ન કહી શકો. બોલવાનું ભાન જ ક્યાં છે બેટા એને? સુધરી ગયો છું હું, અને એ બધી મતલબમાં મને ફરીથી જે હું બધું હતો એ થઈ જઈશ તો તમને તકલીફ પડશે. કેમ? મને શું તકલીફ પડવાની છે? જો દેર છો ને તો દેર બનીને રહ્યો, બાપ બનવાની કોશિશ ન કરો. તમારા લખણ છે મને ખબર છે, તો હું હાથે કરીને મારી બેનને શું કામ કૂવામાં નાખું? લખણ છે એટલે તું વારે ઘડીએ ક્યારની મારા દીકરા ખરાબ માણસ છું, હે? ખરાબ માણસ છું, હે? ખરાબ માણસ છું. આને કોને શાંતિ રાખે ને કર મગજ ફાટી જશે. મને ખરાબ માણસ ગણે છે? બેટા હા. જવા દે ને. એક વખત અને 17 વખત ખરાબ માણસ છો. હાથ ઉપાડો છો મારા પર, શરમ નથી આવતી? તને ખબર નથી પડતી, ખબર નથી પડતી તને? હા, એકવાર સીધી ભાષામાં કહીએ છે કે તારી બેન સાથે મારા આદિત્યના લગ્ન કરાવવાના છે, ખાલી વાત કર. તને ખબર નથી પડતી? આ કર્યું ને એ પછી તો જિંદગીમાં વાત નહીં કરું. અત્યાર સુધી થોડી ઘણી દયા આવતી હતી, પણ હવે નહીં. અરે તું શું ના પાડવાની એ? હા તું સાંભળો, હા, સાંભળવાનું શું હોય? એમાં એ ખોટોય નથી ને. અત્યાર સુધીમાં ભાભી 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 કરીને માન આપતો હતો, પણ માન પચે ને પચે ને. તમારા જેવાને માન પચતું નથી. ભગાડીને લઈ આવીશ તારી બેનને અહીંયા. વાત કરે જ ને તું આટલી. મારી બેન મરી જશે પણ તમારી સાથે તો નહીં જ. તો અહીંયા આવીને ભલે મરતી, ઈ હાલશે. અને તુંય મરી જાય ને તોય વાંધો નથી. શું બોલો છો તમે? જો આદિત્યભાઈ, નીકળો અહીંયાથી. તમારી સાથે વાત કરવાનો કોઈ ફાયદો નથી. મારી યારે વાત તેને કઈ ફાયદો નથી એમ? અહીંયા ને અહીંયા છે ને આ નઢિયો દબી દઈશ ને તો જીવથી જાય. આ હોશિયારી તારી પાસે રાખજે. મેં કીધું છે કે હવારમાં હું પૂજા પાઠ કરવા મળ્યો છું. ચંદન દેખાય છે? દેખાય છે? આ તિલક કરું છું, ભગવાનની પૂજા કરું છું. દારૂના અડ્ડે જઈને ખાલી પાછો વહી આવું છું. દારૂ નથી પીતો. કીધું તમને મેં? હા, હા તો બોટલ ખોલવા ઉપર મજબૂર ના કરો, ઢાંકણું ભૂલી જાય. જે કરવું એ કરો. હું મારી વાત પર અડગ છું.
હું વાત નહીં કરું ને નહીં કરું. ચાકુ માર દઈશ હું અત્યારે ના બેટા મારાથી ખૂન થઈ જાય. એવું કરવાની જરૂર નથી આદિત્ય, શાંત થઈ જા. જો તને પ્રેમથી સમજાવે છે, તને મારા આદિત્યના ગુસ્સાની ખબર નથી. ખબર છે મને, એટલે જ ના પાડું છું. તમારો દીકરો જો મારા પર હાથ ઉપાડી શકતો હોય તો એની પત્નીનું શું કરી શકે? અરે તું ડફોડ, શું બોલતી તેનું ભાન છે તને? આવારા છું, માણસ નથી હું. હે જનાવર દેખાવ તને? હા, દેખાવ છો જનાવર. અરે જનાવર તો સારા હોય, એક વખત કહીએ ને તો રસ્તામાંથી હટી જાય, પણ તમારા જેવા માણસો ન હટે. અરે અને આજે તને જે ભૂલ કરી છે ને એ બીજી વાર કરીશ, હજી કરીશ. જનાવર કેસ ને તું? હા હું જો બતાવું કે જનાવર કોને કહેવાય. તારી બેનને બટકું ભરું, તારા આખા ખાનદાનને બટકું ભરી જાઉં, પછી કહે છે. છે ને, સાંભળ્યું છે ને લક્ષણો કૂતરા જેવા. જો હવે મારા દીકરાને કૂતરો કહે છે અને પછી બચકું ભરે તો એમાં વાંક મારા દીકરાનો નહીં, તારો. સમજે? અને પ્રેમથી કીધું ને કે તમારી બેન માટે વાત કરો. શું કામ ખોટું એનું મગજ હટાવો છો? ગાંડા થઈ ગયા છો મમ્મીજી. અરે તું ગાંડી થઈ ગઈ છે, તારામાં બુદ્ધિ જેવું નથી. એને વાંધો નથી, અંકુને વાંધો નથી મારી યારે લગ્ન કરવામાં. તો એને પૂછો ને, મને શું કામ પૂછો એને છો? હાથ પાડી છે, ખાલી તમારે વાત કરવાની છે, એમાં વાત કરવામાં વાંધો હું જ તને. હું નહીં કરું. એટલા બધા સારા માણસો હોય ને તો જાઓ માંગુ લઈને. તું જ નહીં થવા દે, એ પાકું છે. પહેલા તો તને જ કાપવી પડશે. તારી જીબડી કાપી નાખે ને પછી મૂંગી ભલે બોલ્યા કરતી. જો ખોટું હાથ પગ ભંગાવા, ખોટા તારા ચહેરા પર નિશાનો પાડવા, એના કરતાં પ્રેમથી માની જા ને. પ્રેમથી જ વાત કરીએ છીએ ને અમે, પણ લાગે છે કે તારી આ મગજ છે ને મગજ, એમાં ભગવાન બુદ્ધિ ભરવાનું ભૂલી ગયો મમ્મી છે. તમે તો સમજો, એક સ્ત્રી થઈને તમે નથી સમજી શકતા કે તમારો દીકરો કેવો છે. બહુ એ સારું મારું- છું. આ દેખાવ છું બરાબર તો છું, હવે શું છે? એ મારું માન નથી જાળવતા. એ અંકિતાનું શું માન જાળવશે મમ્મીજી? તું કેમ મારું અરે માન જાળવે છે? દેર થાઉં છું, માનથી બોલાવ્યો કોઈ દી? મેં તુકારો નથી કર્યો આજ સુધી કોઈ દિવસ, અને હજુ સ્ટીલ પણ તમે કહીને જ બોલાવું છું. તમે કહેવાથી કઈ ના થાય, માણસને માણસ તરીકે ગણવો પણ પડે ને. હું પણ એ જ કહું છું કે કહેવાથી કઈ ના થાય, માણસને માણસ બનવું પડે. તો બની ગયો છું એમ તો કહું છું. તમારે જે કરવું એ કરો. બે બકવાસ, અને હું દબ્બી દઈશ, આનું ગળું દબ્બી દઈશ. તું ચિંતા નહીં કર, તું શાંત રહે. આપણે આજે ને આજે જ આ ફેસલો કરી નાખીશું. તું જરાય ચિંતા ન કરતો. હં? આજે જ એની બેનને જઈને વાત કરીશું. હં? જા. તું ગોળી નાખીશ આનો. ના ના, નારિયેળ નથી પોડવાનું બેટા. જા, શાંતિથી બેસ. સાલા નીસ. એલા પણ એ ક્યાં? અરે હું છે, હું હાથ કે ન ઉપાડે તું? એ શેનો ઉપાડું છે એમ? તને જરી કઈ શરમય નથી આવતી આ તારી ભાભી ઉપર હાથ ઉપાડતા? એ મોટા, તને કહી દઉં છું, ઈ મારી ભાભી ના સારું નથી વિચારતી મારું. તારું? તું એનો પક્ષ લઈને આવ્યો છે. હા, પક્ષ લઈને આવ્યો છું. પક્ષ તારી પાસે રાખ, એને કહી દેજે. અને તારા છે ને હાહરિયા પક્ષમાં ફોન કરવાને કરી દેજે, ને મળવું હોય તો મળી આવજે. કહી દેજે કે જાન જોડીને આવવાનો છું. જાન વાળા સાનું મનો રે નકર હું છે ને હજી મારીશ. હા માર લે, તારી હારી હારે લગ્ન તો હું કરી શકતે. થઈ ગયા લગ્ન. તારી હારી તો મારી હારે જ પરણશે. હા બોલ લે, જેટલા લાફા મારીશ ને અત્યારે જઈશ હવે તો. જો. ત્યાં જઈને જેને બબાલ કરીને અંકિતાને ખેંચીને ના આવું ને તો સમજો તારો ભાઈ નહીં. નહીં, તારથી છે ને કાંઈ નહીં થાય. અને મેં જ ને ના પાડી છે. એટલે ના પાડવાથી કાંઈ નહીં થાય. તમે બંને છે ને, બંને સમજી લેજો, તું અને તારી, એ બંનેને કહી દઉં છું કે તમારે જે કરવું એ કરજો. લગ્ન તો મારા અંકિતારે થાશે થાશે ને થાશે. એ લગ્ન તો હું આજે નહીં થવા દઉં ને કાલે નહીં થવા દઉં. તો બે હા? જા. તું મારો ભાઈ છો ને, તો હી હું ભૂલી જઈશ કે તું મારો ભાઈ છો. દુશ્મન માનીશ ને એટલે આમ જો ઢાંકણો ખોલીને આવીશ ને છરી માર દઈશ, પછી કહેતો નહીં મને. બસ જો આ વિચાર છે ને, હે એટલે જ છે ને, એટલે જ હું લગ્નની ના પાડું છું. કારણ કે હું નથી ઈચ્છતો કે આ મારી હાળીના લગ્ન તારી હારે કરાવીને એને દુઃખી કરું. તમે લોકો મને શરીફ થવા જ દેવા જ નથી માંગતા. કારણ કે તમે લોકો મને એમ જ ઈચ્છો છો કે આ ગુંડો જ રહેવો જોઈએ, આવાર જ રહેવો જોઈએ, એટલે પ્રોપર્ટી મિલકત કોઈ જગ્યાએ ભાગ ન મળવો જોઈએ. વાહ લાલચુ ભાઈ વાહ. જા. હો વાર તને સમજાવ્યો હતો કે તું કાંઈક ધંધો કર, હાલ હું મારી ઓફિસે લઈ જાઉં ને કામ અપાવું, પણ નહીં. તને તો બસ તારા દોસ્તાર, દારૂ ને જુગાર. હવે કરીશ ને ધંધો, પહેલા તારી પત્નીને મારીશ, પછી તને, અને હજી- પછી તારી હજી હાળીને મારવાની વાત લઈને કરશો. લગ્ન કરી લે. હજી જુઓ, શું છે મારી આને છે ને હું મારવાનો છું હજી. હવે તને મારીશું બુદ્ધિ વગરના. 4 લાફા મારી.
બિચારા એક લાભો નથી માર્યો હા ભાઈને મારે છે, શરમ નથી આવતી તને? હા, મમ્મી હવે તમે સમજો ને. હું શું કામ સમજુ? તું સમજ. તારી હારી હારે લગ્ન કરવાની વાત કરી, એ તો કરીને તમે લોકો આવ્યા નહીં, અને ઉપરથી તારા ભાઈને મારે છે. પણ આની હારે કોણ લગ્ન કરે હું એમ કહું છું. મને બગાડવાની વાત કરે છે. મને કહે કે પૈસા આપું જા દારૂ પીને બહાર પડ્યો રે. અલ્લા, તું આવું બોલે છે? તને શરમ જેવું છે કે નહીં? એને એમ જ છે કે હું છે ને સુધરવો ના જોઈએ. બગડેલો રહું ને તો વાંધો નથી આ ઘરમાં કોઈને. જોયું તમે કે સુધરવાની કોશિશ કરી તો આ લોકો કહે છે કે ફરીથી એ જ રસ્તો પકડી લે. મેં ક્યારે કીધું તને? કેમ તારી પત્ની કહે છે તું કેવા આવ્યો? હા, તારી પત્નીને ચાલે તું ચાલે છે. પણ મમ્મી- એ નાગણ તને નચાવે છે ને તું નાચતો રહે છે. મારી ઘરવાળી ઉપર એને હાથ ઉપાડ્યો, મને ફોન કરીને બધું એણે કીધું. તારી ઘરવાળી છે ને એનો જીબડો 20 પેટનો છે, તો હાથ ના ઉપડે કદાચ ક્યારેક. ડિસ્કો કરે છે જવો. બિચારો ઊભો છે, ક્યાં ડિસ્કો કરે છે? હા, બિચારા મારા છોકરાને લાફા મારી દીધા વગર કારણના. અરે લગનની વાત શું કરી? અને જો સાંભળી લે, તારી સાડી તો આ ઘરમાં બહુ બનીને આવશે આવશે ને આવશે જ. નહીં આવે નહીં આવે ને નહીં આવે. એ તું નક્કી કરીશ? હા, તું નક્કી કરીશ હવે? બસો હા બર, ભાઈ હોય ને એ ભાઈનું સારું વિચારે, ખરાબ ન વિચારે. તું તો દુશ્મન કરતાય ભૂંડો છે, તને તો ભાઈ કહેવા જેવો નથી. પણ અને આને માણા કેવા જેવો નથી એ ખબર છે. જ્યારે હોય ત્યારે આમ જ કહીશ. હું વ્યવસ્થિત કપડાં પહેરીને હવે રહેવા માંગુ છું. તો આ લોકો ખબર છે બેટા, ખબર છે. આ ખબર છે કરીને છે ને તમે જ કાક તો એને બગાડ્યો છે. તું ધીમા અવાજે બોલ. તું બહુ સુધરી ગયો તે, હોશિયારી કરતો. મોઢું જોયું તારું કાચમાં? હે તોય તને પરણાવી દીધો. હા તને કુંવારો રાખ્યો હોત ને તો ખબર પડત કે કુંવારાની વેદના શું હોય. સારું હોત જો હું કુંવારો હોત તો તારી ભાભી તો હેરાન ન થાત. ઓહો હો હો, બાયડીનું તો કેટલું લાગે છે. જો તો ખરા, બાયડી ઘેલો. મારી જેમ છે ને 2 બોટલો ખોલતો હોત. તું કઈ ઓછો નત. આ તો પરણી ગયો એટલે ને દબાવમાં આવી બોટલની- કઈ કરીએ કેમ નત તું? બોટલની વાત કરે છે. હા તો પણ પછી તો શું બોલે? તમારા લોકો એમ હાથે બેસીને તાંડવ જ કરવા હોય, તો બિચારો કરે તો કરે શું? આ બધા છુપા કરે. તમને ખબર નથી કંપનીમાંથી બહાર લઈ જાય ને ત્યારે આ ભાઈ સાહેબ કઈ ઓછા નથી. ત્યાં ભૂમ થઈ જાય ને દરિયા કિનારે આલોટતો હોય ઈ આ અને પાછો મને કહે છે હું એક જ કઈ ગુંડો નથી, તમે બધા ઈ જ છો પણ અંદર ખાને કરો છો, બહાર નથી આવતા. દાદી શાંત થઈ જા બેટા, તારા લગ્ન થશે, અંકુ આ ઘરની વહુ બનશે. હા, તું ચિંતા નહીં કર. આ લોકોને તેલ લેવા જવા દે. હું આ લગ્ન નહીં થવા દઉં. અરે તો હું નહીં જા, જવા દઉં. જા. જા. ઊંચી વગાડમાં. આજે ને આજે જો અંકુને મળું છું. હા મમ્મી હું શરીફ જ રહું ને હા. કે બતાવું રહું. ના ના, હા બા મંદિરે ગયા અને 2 કલાક થયા હજી નહીં આવું. હા ભજન કરવા બેસી ગયા હશે. સમયનું તો કઈ ભાન જ નથી રહેતું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ માસી. બેસો ને. કેમ છો? બસ મજામાં. આ તો- તમારી તબિયત પાણી કેવી છે? અરે બહુ સરસ. આ બાજુથી નીકળતી હતી તો થયું કે લાવો તમને મળતી જાવ. સારું થયું ને આવ્યા. તમારા- આ બાજુથી ના નીકળતા હોય ને આંટી તોય અવાય. હા, એ વાત તો સાચી. ક્યાં છે તમારા બા? હા ક્યારના મંદિરે ગયા છે, નથી ઘરે. બહુ ભક્તિભાવ વાળા છે હો તમારા બા. હા ચોરાય બિચારાની ભક્તિ નથી છૂટતી. સવારથી સાંજ સુધી આમ ભક્તિમાં એમનો રસ અને રંગ જામ્યો જ હોય. ઉંમર થઈ માસી, હવે ભક્તિમાં તો થોડું ધ્યાન આપવું પડે ને. સાચી વાત છે. હું શું કહું, એક વાત કરું તને? હા તો વાત કરવા આવ્યા હોય તો કરી જ નાખો ને. જો હા બાને કયો કે મને કયો, શું ફરક પડે? હા, આમ તો તારા બા સાથે જ વાત કરવાની હતી, પણ હવે બા નથી તો થયું કે લાવ તારી સાથે વાત કરી લઉં. વાત એમ છે કે હા, મારો દીકરો આદિત્ય ખરો કે નહીં, હા એને તું બહુ પસંદ છે, તો હું એમ કહું છું કે તું એની સાથે લગ્ન કરી લે. આંટી તમને ખબર છે કે તમારો દીકરો કઈ કામ ધંધો નથી કરતો. અરે લગ્ન પછી બધા કામ ધંધા કરતા થઈ જાય, એ તો આપણને એવું લાગે. અને હવે તો બધી જ વસ્તુ આમ કે ને કે રાબેતા મુજબ થઈ ગઈ છે. નવી નોકરી માટે પણ 2-4 જગ્યાએ ઇન્ટરવ્યૂ આપી આવ્યો છે, અને સમજ કે નોકરી લાગી ગઈ, અને લાગે ને એટલે સીધો ₹1,00,000 પગાર થાય. અને દારૂ પીવે છે એનું શું કરવાનું? કોણે કીધું દારૂ પીવે છે? એ પોતે કહે છે બધાને. અરે ઢાંકણું ખોલીને બેસી જાઉં છું. ઢાંકણું એટલે દવાની બોટલનું, દારૂની બોટલનું નહીં. તને કદાચ છે ને ભૂલ થઈ હશે, અને એની મજાક કરવાની આદત છે. જો અને આ ગુંડાગર્દી કરે છે રસ્તાઓમાં દોસ્તારો સાથે, એનું શું?
એને ગુંડાગર્દી ન કહેવાય, એને ખોફ કહેવાય. જો માણસનો ખોફ તો હોવો જ જોઈએ ને. તું વિચાર કર, તું લગ્ન કરીને આવીશ તો મારા દીકરા સાથે કેટલી સુરક્ષિત રહીશ. કોઈ જાતની ચિંતા નહીં રહે તને, બધી રીતે સારું. અને આ એક વસ્તુ વિચાર તો કર, તું ને તારી બેન એક જ ઘરમાં, દેરાણી જેઠાણી એક જ ઘરમાં, બેનોય ખરી ને દેરાણી જેઠાણી ખરી. જુઓ માસી, મારી બેને અમને બધી જ વાત કરી છે કે મારા દિયરને અવળી સંગત લાગી ગયેલી છે. કંઈ કામ ધંધો નથી કરતો, આવારાગર્દી કરે છે, દારૂ પીએ છે, વ્યસની છે. ખોટું બોલે છે તારી બેન. મારી બેન ખોટું બોલે જ નહીં. તને એવું લાગે છે કે ખોટું ન બોલે, પણ ખરેખર ખોટું બોલે છે. તને ખબર છે આ તારી બેનને છે ને તારા લગ્ન અમારા ઘરમાં નથી કરાવવા દેવા, એટલે આવું બધું બોલે છે. જો બાકી કોઈ પોતાના સાસરા પક્ષનું આટલું ખરાબ અને ખોટું બોલે કોઈ ન બોલે, પણ તારી બેન બોલે છે. કેમ કે તારું એને અમારા ઘરમાં લગ્ન નથી થવા દેવા માંગતી, સમજી? વિચાર કર, તું અમારા ઘરમાં આવીશ તો રાજ જ કરીશ ને. હા ચાલો, મારી બેન ખોટું બોલે છે, પણ તમારો દીકરો અશોક, મારા જીજાજી, એ શું કામ ખોટું બોલે? એ પણ એમ કહેતા હતા કે મારા ભાઈમાં એક પણ લક્ષણ સારા નથી. જો મારી વાત સાંભળ, આ તારી બેન અને મારા દીકરાએ જે પણ વાત કરીને એને મગજમાંથી કાઢી અને મારા આદિત્ય માટે હા પાડી દે એટલે વાત થાય પૂરી. નહીં પાડું. હું નથી ઈચ્છતી કે મારી જિંદગી તમારા છોકરા સાથે લગ્ન કરીને બરબાદ થાય. હા, જાણી જોઈને કૂવામાં ડબોચ્યું ખાવું એવું થયું ને? તારી બેને આખી ભાજી બગાડી છે. શું કીધું? કઈ નહીં, આ મીરા વહુએ જે વગોવણા કર્યા છે ને મારા દીકરાના. વગોણા નથી કર્યા માસી, જે કીધું છે ને એ સાચું જ કીધું છે. પહેલા તમારા છોકરાને સુધારો, અને હું તો શું કોઈ પણ છોકરીની સાથે લગ્ન કરવા માટે તૈયાર નહીં થાય. જો આવું ને આવું રહ્યા ને તો. બરાબર છે, એકદમ સાચું કહ્યું. કોઈ પણ છોકરી એની સાથે લગ્ન કરવા તૈયાર નહીં થાય. હવે તો તું જ તૈયાર થઈશ, હા પાડવી જ પડશે. નહીં પાડું. શું કરશો તમે? હવે એ તો સમય જ બતાવશે કે હું શું કરીશ. એટલે તમે મને ધમકી મારવા આવ્યા છો અહીંયા? ધમકી સાની? આ તો સાદી ભાષાની સાદી વાત, આમાં ધમકી આવી જ ક્યાંથી? હા, હવે આ બધું તારી બેને ભોગવવું પડશે, એને જ. એટલે તમે કહેવા શું માંગો છો? હું તમારા દીકરા આદિ સાથે લગ્ન ના કરું એટલે શું કરશો તમે મારી બેન સાથે? હે, તારી બેનને ખબર પડી જ જશે હું શું કરીશ. અરે તને પણ ખબર પડી જશે કે મેં શું કર્યું છે. જો આંટી, હા તમારી ખોટી જીદ છે. હા, તમારા છોકરાના લગ્ન માટે અને એની જીદને પૂરી કરવા માટે તમે કોઈ બીજી છોકરી, બીજાની દીકરીની જિંદગી બરબાદ ના કરી શકો. બરાબર છે, એકદમ સાચું કહ્યું. હું કોઈ બીજાની છોકરીની જિંદગી બરબાદ ના કરી શકું, પણ મારી વહુની બેનની જિંદગી બરબાદ તો થઈ શકે ને. હા, એટલે હવે એ તો સમય બતાવશે કોણ બરબાદ થયું અને કોણ આબાદ થયું. હા, એટલે ચિંતા છોડી દે. હવે જેને કૂવો ખોદ્યો છે એ નહીં પડે તો ખબર કેમ પડશે કે કૂવો કેટલો ઊંડો છે? મીરા વહુએ ભોગવવું પડશે. આંટી, પણ આમાં મારી બેનનો શું વાંક છે? હા, બસ થોડી વારમાં જ નીકળું છું. હા, ભલે ભલે, ઓકે. હા મીરા, શું થયું? મારી વાત સાંભળ. મારે છે ને 2 દિવસ માટે બહાર જવાનું છે. બહાર જવાનું છે? ક્યાં? હા, અમારા કંપનીમાંથી ને બહાર મીટિંગમાં જવાનું છે, એટલે હું તને કહેવા આવ્યો છું. અશોક, હા, તમને ખબર છે ને ઘરનું વાતાવરણ, એક તો ઘરમાં આટલી બધી માથાકૂટો ચાલી રહી છે, અને અત્યારે તમે મને એકલી છોડીને જશો તો ખોટું થશે. હું ખોટું થશે? હા, શું ખોટું થશે? શું તમને ખબર નથી? આદિત્યભાઈ હાલ તમારા પર હાથ પણ ઉપાડી લે છે. હવે તો જો મને આ ઘરમાં રહેતા ડર લાગે છે. હું આ ઘરે એકલી નહીં રહું. જો તારે એનાથી છે ને ડરવાની કાંઈ જરૂર નથી. હું અત્યારે જાઉં છું ને તો એને ખખડાવતો જઈશ, અને જરૂર પડે ને તો તું હાથમાં ગમે એ રાખજે. તું મારી પાસે આવને એટલે કેટી જાય છે. તમ તારે બોલો છો તમે? ઘર લઈને બેઠા છીએ, યુદ્ધનું મેદાન નથી. યુદ્ધના મેદાનની તું વાત કરી મને, અને મને બહુ દુઃખ થાય છે હો કે તે દિવસે એણે તારી ઉપર કેટલો ત્રાસ ગુજાર્યો. હા, પણ એની હગાઈને આ તમ તાર થવા તો દેવાની જ નથી. કદાચ આપણે, હા, વાત મારી સેલ્ફ રિસ્પેક્ટની છે. આદિત્યભાઈ ભાભી તરીકે મને કોઈ જાતનું માન નથી આપતા, અને કેટલા દિવસ આવું ચાલવાનું છે? આજ સુધરશે, કાલ સુધરશે કરતા કરતા આટલો સમય નીકળી ગયો. અને મમ્મીજી પણ નથી સમજતા. એમને પોતાને તો સમજવું પડશે ને કે આ બધું શું ચાલી રહ્યું છે.
એ વાતય તારી હાશી, પણ હવે એનામાં જરી કંઈ માણસાય જ નથી તો શું કરવું? હા, જો મારી વાત સાંભળ, તારે જ્યાં સુધી ઘરના કામ હોય ને ત્યાં લગી ઘરમાં કામ કરજે, બાકી અહીંયા બેસજે એટલે કાંઈ માથાકૂટ જ ન થાય. બીજું હું તમને એવું લાગે છે કે અહીંયા બેસવાથી માથાકૂટ નહીં થાય? મમ્મીજીને વાર લાગે છે બોલતા, અહીંયા આવીને બોલશે. જો તમે કહેતા હોય ને તો હું મારા મમ્મીના ઘરે જતી રહું 2 દિવસ. અરે ના ના, જો મારી વાત સાંભળ, ત્યાં જાય તો એ રાયડું નાખશે, બરોબર? તું એક કામ કર ને, આ બાજુવાળા આ કંચન ભાભી છે ત્યાં ઘડીક રહેવાનું, ઘડીક અહીંયા રહેવાનું, એટલે કઈ. તમે જાઓ, હું કરી લઈશ. જો મીરા, તારી ચિંતા મને પણ થાય છે, એવું નથી કે મને ચિંતા નથી થતી, પણ તારે સમજવું પડશે ને, કારણ કે જો મારા કંપનીમાંથી હું બહાર નહીં જાઉં તો પછી મારી વેલ્યુ ડાઉન થાય, એટલે કહું છું તને. હા અશોક, જાવું હોય તો જાઉં, હું ના નથી પાડતી, પણ અહીંયા કંઈ થાય તો જવાબદારી મારી નહીં. આદિત્યભાઈ ક્યારે શું કરે એની મને ખબર નથી. અરે શું કરે? હા, તને તારી પાસે આવે ને તોય પોલીસને ફોન કરી દેજે બસ. હવે એ પોલીસથી બહુ ડરે છે, મને ખબર છે, એકવાર હું સોડાવા ગયો તો એને. હા, કહેવાની વાતો છે, સ્ત્રી જાત કંઈ ના કરી શકે, બકબક કરવા સિવાય અમારાથી કંઈ ના થાય. ઈ જ તારો વાંધો છે ને, હે, કે થોડુંક સામે બોલવું જોઈએ. તું નહીં બોલ ને તો પછી હેરાન થવાનું જ થાય, એટલે કહું છું. લડી લઈશું, બીજું શું? હવે આ ઘરમાં ઝઘડા સિવાય બીજો કાંઈ રસ્તો બચતો ન હોય તો હવે એ જ કરવું પડશે ને મારે. ઝઘડો કરવાની વાત નથી, પણ સામે અવાજ ઉઠાવવાની વાત છે. અરે તારો કાંઈ વાંક ન હોય અને એ આવીને તને ન ફાવે એવા શબ્દો કે તારી ઉપર હાથ ઉપાડે, એ તો ખોટું જ કહેવાય ને. હા, બાકી તું કાંઈ ચિંતા નહીં કરતી તો મને ફોન કરી દેજે એવું લાગે તો. સારી વાત છે, તમારે જવું જરૂરી છે તો હું પણ શું કહું તમને, જઈ આવો, કંઈ વાંધો નહીં, પણ તમે પણ ધ્યાન રાખજો. વિચારું છું કે અંકિતાનું જલ્દી ક્યાંક થઈ જાય ને સગપણ તો સારી વાત છે, રોજ ઉઠીને ખોટા જવાબ દેવા જ નહીં. એક કામ કરીએ તો, આ મામાનો દીકરો છે સંજય, રહેવા દો, તમારો ભાઈ ત્યાં પહોંચશે. અંકિતાનું સગપણ એવી જગ્યાએ કરવું પડે કે આદિત્યભાઈ ઓળખતા પણ ન હોય, સ્પેશિયલી એક સિટીમાં તો બિલકુલ નહીં. એ તો આદિત્યભાઈ છે ને ત્યાં જઈને પણ ભવાડા કરે એમ જ છે. હા, એ વાત તારી હાચી, પણ કાંઈ વાંધો નહીં, એવું જ કંઈક કરશું. હા, અને મને ખબર છે તને ખાલી તારી ચિંતા નથી થતી, અંકિતાની ચિંતા થાય છે, તારા બાની ચિંતા થાય છે. થાય છે, શું કરીએ, ખબર જ નથી પડતી કે આ લોકો શું કરવા બેઠા છે. અને મમ્મીજી એ તો એક સ્ત્રી થઈને નથી સમજતા કે સ્ત્રીઓને કેવી રીતે રહેવું જોઈએ. હા, અને ઘરમાં એક વ્યક્તિ ખરાબ હોય ને તો આખું ઘર હેરાન થાય છે. હા, તો હવે હું જાઉં છું, તારું ધ્યાન રાખજે. હા, અડધા પણ મેલા થઈ ગયા છે. પડદાને છોડો, આ ઘરમાં તમે જે પડદો રાખ્યો છે ને એનું કંઈક કરો. મમ્મીજી શું કામ આવ્યો છે મારા રૂમમાં? અશોક 2 દિવસ ઘરે નથી એટલે આપણે 2 દિવસ કોઈ વાત નહીં કરીએ. જરાય નહીં, જરાય નહીં. અશોક નથી ત્યારે તો વાત કરવાની છે અમારે, કારણ કે મારા દીકરાને જે તે ઊંધી પટ્ટી ચડાવી છે અને મારા દીકરા વિશે તે તારા ઘરમાં ઊંધી પટ્ટી ચડાવી છે ને એના ઉપરથી પડદો હટાવવાનો છે અને ચોખ્ખે ચોખ્ખું કહેવાનું છે કે મારો દીકરો સર્વગુણ સંપન્ન છે, તમારી બેનને લાયક છે, અને એના લગ્ન કરશો ને તો તમારી બેન બહુ ખુશ રહેશે. શું મળે છે તમને આ બધું કરી? મળે છે એટલે જુઓ, કેટલા દિવસ થયા છે, મારામાં કોઈ ફેરફાર નહીં આવ્યો? હું પીને ઘરમાં, મને શું ખબર? શું ખબર, એટલે ઘરમાં જ રહો છો, બહાર રહો છો તમે? તમારું મોઢું નથી સૂંઘતી રોજ આવીને? અરે આ તો છે ને આ જ લાયક છે હારી, અને તો કઈ માન આપીને તો માનને લાયક જ નથી આ. એકદમ સાચું કહ્યું બેટા. તમારા પાસેથી માન મારે જોતું પણ નથી. સાંભળી લે, આ 2 દિવસ છે ને ભાઈ નથી ને ઘરે, એટલે તું છે ને આ બધું કામ પતાવી નાખ, એટલે કે મારા લગ્નની વાત ત્યાં કરીને બધું નક્કી કરી નાખ. હું ને મમ્મી આવીને બધું છે ને ત્યાં લગ્નની તારીખ જ લઈ લઈએ. હું નહીં જાઉં. મેં કેટલી વાર કહ્યું, તમે નકટા છો આદિત્યભાઈ, ખબર નથી પડતી કે હું મારા ઘરે જઈને કોઈ જાતની વાત કરવાની નથી. તમને એટલો બધો શોખ હોય ને લગ્ન કરવાનો તો જાઓ, તમે વાત કરી લો. પણ તમે નકટા છો. કેટલી વાર કહેવાનું? એકની એક વાત કેટલી વાર કરવાની? તમને પ્રેમથી સમજાવે છે મારો દીકરો, હું પ્રેમથી કહું છું કે મીરા બહુ તમારા ઘરે જઈને તમારી બેનને એમ કહી દો કે હું જે કંઈ પણ વાત કહી ગઈ હતી એ ખોટી છે,
મારો દિયર બહુ સારો છે, મારો દિયર એકદમ ગુણવાન છે અને તું એની સાથે લગ્ન કરીને તારા જીવનને આ ઉન્નતિના માર્ગ તરફ લઈ જા ને. અરે ઘરના તો આગળ થાય, હા તમે પાછળ આમ ભાગો છો. જરાક વિચાર કરો. મારી બેનને કોઈ નહીં રાખે ને તો પાણો બાંધીને કૂવામાં ફેંકી દઈશું, પણ આ ઘરમાં તો એ નહીં જ આવે. અને આમ પણ તમને ખબર ન હોય તો કહી દઉં કે 2-3 જગ્યાએ વાત ચાલી રહી છે, એમાંથી એકાદી જગ્યાએ તો નક્કી થઈ જ જશે. માં તો કોણ નાખીશો, હવે મારથી સહન નથી થતું. જો બેટા, હાથ ચાલાકી કરીએ એ સારું ન લાગે અને મને લાગે છે કે આને હાથ ચાલાકીથી કંઈ ફરક પડે એવો પણ નથી. 100 વાતની એક વાત તને પ્રેમથી સમજાવીએ છીએ, સમજી જાય તો વધારે સારું, નહીતર તકલીફ વધી જાય. નાખો ને, નાખો એ, નાખો એને. બસ, તમે મારો તો એનો વાંધો નહીં, મારો તમ થાય. આદિત્ય જ મારતો હતો, હવે મારો હાથ ચાલશે. હો, પ્રેમથી સમજાવીએ છીએ ને તમને. મમ્મીજી, હજુ તો માર્યું પણ નથી. તમે લોકો આ રૂમમાંથી જાઓ છો કે નહીં? નહીં, તું આ ઘરમાં જ રહી છે, તું વિચાર કર કે તને આ ઘરમાં તકલીફ પડે છે. મારા મમ્મી આટલા ધ્યાન રાખે છે. તમે વિચારો કે તમારામાં એવો તો શું વાંધો છે કે હું ના પાડું છું? મારામાં હવે વાંધો નથી, પહેલાની વાત મૂકી દેવાય. પહેલા તો તમે લખણ ખોટા હતા, અહીંયા આવીને સુધર્યા છે. તમે કહીએ જ કઈ તમને અચ્છા, શું લખણ ખોટા હતા? કે આખું શું? ઘર છે તમારું લખણ ખોટું. હવે એટલે જ કહું છું કે લખણ ખોટાની દીકરીઓને આ ઘરમાં ન લાવવી જોઈએ. મારે લાવવી જ છે, હમ કારણ કે એને પણ અહીંયા લાવીને મારે સુધારવાની છે, જેમ તમને જો સુધાર્યા. બે હાથ જોડું છું. અશોક આવે પછી આપણે બધી વાતો કરીશું. અત્યારે 2 દિવસ આપણે શાંતિ રાખીએ. જરાય નહીં. હાથ અમે જોડી દઈએ. હા, લ્યો મેં જોડી દીધા. બસ હા, હું તમને પ્રેમથી કહું છું ભાભી માં, તમે જાઓ, વાતને આગળ વધારો અને પછી આપણે બધા સાથે મળીને રહીશું. નકટા છો, ખરેખર નકટાઈની એક હદ હોય. હું પણ તમને એ જ કહું છું, નકતા છો, નાક વગરના છો, એ નકતાઈની એક હદ હોય. હા, હવે તમે લોકો મને ફોર્સ કરશો ને તો હું મારા બાને સાચે જ કહી દઈશ કે આ માણસને દીકરી દીધા જેવી નથી. એમ રવા દે બેટા, રવા દે, રવા દે, રવા દે. આને રવા દે. આમ પણ કાંઈ નથી. જરાક ટેટવો દબાઈ ગયો ને તો રામ નામ સત્ય હે. પેટમાં હું આગળ બે ગપ ગપ પેટમાં જશે ને એટલે ખબર પડી જાય આંતરડા હોતે બહાર આવશે બધું. સાંભળ, રહેવું છે આ ઘરમાં? આ ઘરમાં રહેવું છે? રહેવું છે, આ ઘર મારું છે. તમે લોકો યાર હદ વટાવી છે એક વાતની. કેટલી વાર એકને એક વાત કરું? નહીં કહું, નહીં કહું ને નહીં. બસ મારો તને કેટલી વાર કહેવાનું? ચૂપ રે. તારા લવારા સાંભળવા માટે નથી બેઠા. તને કેટલી વાર કીધું કે મારા દીકરા માટે તારી બેનની વાત કર? તને નથી સમજ પડતી? ક્યારની બોલે જાય છે, બોલે જાય છે. અમે સાંભળીએ જઈએ છીએ એટલે તું અમારા માથે બેસીને તાંડવ કરીશ. મમ્મી છે, તમે બહુ ખોટું કર્યું છે. ઓહ, તમારો કોઈ હક નથી મારા પર હાથ ઉપાડવાનો. એમ? તો હું મારો તો હક બને ને. જનાવર સાથે હું વાત નથી કરતી. તું જાનવર. મારા દીકરાને જાનવર નહીં કહેતી. મમ્મી છે, હવે હાથ ઉપાડશો ને તો શું સામે કરીશ? મારો હાથ ઉપડી જશે, સમજ્યા? એ ઉપાડીને તો દેખાડ. બતાવ. અહીંયા ને અહીંયા ન ટાળી દઈએ તો કેજે. નીકળ ઘરની બહાર, નીકળ. મારે ઊભું પણ નથી રહેવું અહીંયા. હવે આ વાત કરશે ને, એ નહીં કરે ને એનો બાપો ઉપરથી આવીને કરશે. હું તમને કહી દઉં છું, ગમે તે થઈ જાય, હું શરીફ થઈને રહું છું તો લગ્ન તો મારા ત્યાં જ થવા જોઈએ. અંકુ આ ઘરમાં આવવી જ જોઈએ. હા ને? જો મોટી જવાબદારી તમારી એ પછી કહેતા નહીં. મીરા, મીરા ક્યાં ગઈ છે? મમ્મી, હા આ એક મિનિટ ઉભો રહે. ચક્કર આવે છે, થોડી વાર બેસવા દે. આરામ અરે મને ચક્કર આવે છે, 1 મિનિટ. આ મીરા કેમ નથી દેખાતી? ઘરમાં ન હોય તો ન દેખાય. કઈ બહાર ગઈ છે? હા, મારી વાત ચલાવવા ગઈ છે. તારી વાત તારી ચલાવવા. ધર્મ પત્ની. તું હું તારી હારે વાત નથી કરતો, તું સાનું મને ઊભો રહે. હું તમને પૂછું છું, મીરા ક્યાં ગઈ છે? અને કીધું તો ખરું. હવે એના માટે આમ લખીને આપું તને? હે, લખાણમાં આપું બધી વાત? જા તું મોટો જમાઈ કહેવાય એટલે તૈયારી કર. હું ને મમ્મી આવીએ જ છીએ જલ્દી ત્યાં. હા, પત્ની તારી ગઈ છે પિયર. પિયર? હા, પિયર ગઈ છે. અને સાંભળ, એ ત્યાં જઈને લગ્નની વાત કરશે. એકચ્યુઅલી તો માનતી નહોતી ને એટલે અમે કાઢી મૂકી. કાઈ નહીં, મમ્મી સામે જેમ તેમ બોલવા લાગી. મમ્મી બે લાફા માર્યા તો એને વધારે ગુસ્સો ચડ્યો.
એટલે પછી એ કહે કે હું જાઉં છું તો અમે કીધું જા, સીધી વાત. બસ આ વાત છે ને મારે સાંભળવી હતી. હા, બાજુવાળાએ મને ફોન કર્યો ને એટલે હું મારે મીટિંગમાં ગયો તો ત્યાંથી તરત પાછો આવ્યો. હજી તો બહાર જવાનું બાકી હતું. છે સરસ. 2 દિવસે હા. આવવાનો. હું તમે આ બધું શું માંડ્યું છે જો અને મીરાએ તમારું શું બગાડ્યું છે ઈ કહો મેં ને. તમારું શું બગાડ્યું છે ઈ કહો ને. મારા લગ્ન થઈ જાય તમને વાંધો શું છે મને એ કહો ને. તમારી હાળી ત્યાં ક્યાં એટલી બધી મતલબમાં એમ કે બગડેલી નથી, એ ઈ જ છે, હું ઈ જ છું. તો ઈ સુધરી ગઈ, હું સુધરી ગયો, અમે બંને એક થઈ ગયા. ભાઈ બહુ ઊંઘ આવે છે. હવે તું જા બહાર જા, શાંતિ થાય, હું આરામ કરું અને અને લગ્નનું કંઈક કરો. લગન બગનનું કાંઈ નથી કરવું. તું જા મોટા પાછળ અને ત્યાં જઈને વાત ચલાવ મારી, અને તારી પત્નીને મનાવી લે, બધી યારે વાત કરીને કન્ફર્મ કરીને પછી અમને ફોન કરીને કહો કે ભાઈ બધું ઓકે છે એટલે અમે આવી જઈએ લગ્નની તારીખ લઈ. કાંઈ ઓકે નથી. એટલે બરાબર, હું બરાબર. જો મોટા, મને મજબૂર ના કર. હું પહેલું રૂપ ધારણ કરીશ ને તો અઘરું થશે અને હા. તકલીફ પડશે. પણ તારું રૂપ તો મને ખબર જ છે. આલા ગધેડા, બુદ્ધિના બારદન, બુદ્ધિના લટ, તને કેટલા દિવસથી સમજાવીએ છીએ, તારી બાયડીને સમજાવીએ છીએ, તમને લોકોને કહીએ છીએ કે તારો ભાઈ સુધરી ગયો છે, તારો ભાઈ ખોટી લડતે નથી, સરસ મજાનો દેખાવડો અને સુંદર ભાઈ છે, અને તારી સાડી આ ઘરમાં બીજી વહુ બનીને આવે, તારા ભાઈની પત્ની બનીને આવે તો તમને લોકોને વાંધો શું છે? બહુ મોટો વાંધો છે અને આ સુધરી ગયો છે એમ કયો છો ને તમને, હે? પણ એટલું યાદ રાખજો, પમદી મારામાં ફોન આવ્યો હતો એના દોસ્તારનો કે આદિભાઈ રેડી થઈ ગયા છે ને અહીંથી લઈ જજો. હવે એનું બોલો. એનું હે? અરે ખોટી વાત છે સાવ. તું મને લેવા આવ્યો તો? અને તારે એમ કે ને કે લગ્ન નથી કરાવવા એટલા માટે તારા આ બધા હા. નાટક છે. હા, નથી હું કરાવવા. આટલા દિવસથી જોઉં છું, આટલો મસ્ત સીધો સાદો, જો કપડાની રીતે બદલી કાઢી છે, અને રહેવા કરવાનું તો જો આમ જોતા વેત લાગે કોક મોટો ઓફિસર હોય, સંસ્કારી અને સારો છોકરો હોય. ગુંડો લાગે છે, ગુંડો. એ બોલો ધ્યાન રાખજો. જો રેડી થઈ ગયો ગુંડો આગળ ઓફિસરમાંથી. અરે ભાઈ ઓફિસર, હું ઓફિસર જ છું. આ જો મને છે ને હવે આ પરણી ઉપડ્યું છે એટલે હા, પરણવું પડ્યું છે દીકરાને મારા, અને આમેથી પહેલી વાર કીધું છે કે હું પરણવા લાયક થઈ ગયો છું મમ્મી, હવે મને પરણાવો, ઘોડી પર ચડાવો, આમ શેરવાની બેરવાની પહેરાવો. આ વખતે એનો મેળ નહીં આવે, કારણ કે કોઈ એની દીકરીને છે ને દુખી કરવાની યાર લગ્ન ન કરાવે. તને છે ને અશોક, તારી બાયડીને જેમ બે જીક્યા ને એમ તારા જમણા ગાલે ના ડાબા ગાલે બે જીકવો એમ થાય છે. રવા દે ને ભાઈ, રવા દે. હા, અને આ મારી ઘરવાળીને આ ઘરમાંથી કાઢી મૂકીને તમે સારું નથી કીધું. અરે ભાઈ સારું જ કર્યું છે. શું સારું નથી કર્યું? તારી ઘરવાળી કઈ મોટી પેલી ઐશ્વર્યા રાય હતી કે જેને કાઢીને અમે તકલીફમાં આવી જવાના. જો હો? અશોક, તું જાય ને મનાવો ને હારે, હવે તારા હાડીના લગ્નની વાતે કરી દે એટલે વાત થાય પૂરી. એ વાત કોઈ દી નહીં થાય, એમ એકવાર કીધું ને. હું ક્યાંય એના લગ્ન નહીં થવા દઉં એ પણ તને કહી દઉં છું. તારી હાળીના કોઈ પણ જગ્યાએ વાત ચાલી કે કોઈ જગ્યાએ કોઈ જોવાનું નક્કી થયું કે લગ્નની તારીખ કે પછી સગાઈનું નક્કી કર્યું ને ત્યાં આવીને ધતિંગ કરીશું. એટલું યાદ રાખજે તું. હા, તું પછી ભવાડા થશે ને બધા લોકો તારું નામ લેશે ને તો મને નહીં કહેતો. ઈ પછી છે ને એને ગુનેગાર જરાય ન કરતો. ઈ ભવાડા કરવા આવે ને ઈ પેલા હું છે ને પોલીસ બોલાવી લઈ. પોલીસ આવે તો પણ કહી દઉં છું. હા. મારો પ્રેમ જે પ્રેમ માટે હું ગમે તે કરી શકું. કોઈ ડરતું નથી. હા. અને જા હવે લવારા કરતો હા. આરામ કરવો. આવો જાઉં છું અને કોઈ દિવસ છે ને આ ઘરમાં પગઈ નહીં મૂકું, સમજ્યા? હવે તો ભગાડવી જ પડશે. તારી હાલીને અડધી રાતે નો ભગાડું ને તો કહેજે. તમને કહી દઉં છું. આ એવો ગયો છે. હવે તમે વિચારી લેજો. તમારે જે કરવાનું એ કરી લેજો. નહીં તો હવે મારે મારી રીતે પગલાં લેવા પડશે. અશોક કુમાર, હા, સાચું કહું, તમારે તમારા મમ્મીને સમજાવવું જોઈએ કે આવી જીદ ન કરે અંકિતા માટે. અરે હવે જો મારી વાત સાંભળો, ઘણો સમય થઈ ગયો છે, બરોબર? અને જો હવે ઈ આનો કાંઈ સાળો કરશે ને એટલે હું ડાયરેક્ટ પોલીસ સ્ટેશન જ જાય, તમને ભલે મારો ભાઈ હોય. તમને ખબર છે જે રીતે આ વાત ઘરમાં આવી છે ને, આ છોકરી એટલી બધી ગુમસુમ રહી છે, નથી ખાતી નથી પીતી, અને આખો દી હું જોઉં એ મને કઈ કહેતી નથી, પણ મને દેખાય છે કે ઈ કેટલી ટેન્શનમાં હોય. હું બધુંય જાણું છું, બધુંય. પણ હાલો એ તો એવો છે, પણ મારા મમ્મી એક વાતમાં નથી સમજતા. તમે સમજાવો ને તમારા મમ્મીને, હા. પ્રેમથી સમજાવો તો નથી સમજે. પુત્ર મોહ બસ એને એમ જ છે કે મારા આદિ માટે હું આને જ લઈ આવું.
ઈ મોહ અને મમતા એને છોડતી નથી. જીદ છે એ લોકો, ખાલી ને ખાલી જીદ. પોતાના દીકરાને પરણાવવા માટે મમ્મીજી બધું કરી રહ્યા છે, એટલું નથી સમજતા કે દીકરો ખોટો છે. જો અશોક, મને પણ ખબર છે કે મા વિશે આવા શબ્દો સાંભળવા કદાચ તમને નહીં ગમતા, પણ મમ્મીજીએ પણ મારા પર હાથ ઉપાડ્યો તે દિવસે. મારો શું વાંક હતો? મેં કહ્યું કે અશોક આવે પછી આપણે બધી વાત કરીશું, તો પણ મારી એક પણ વાત માનવામાં ન આવી. એને એક વાત કહું, ચાલો છોકરો તો આની પાછળ ઘેલો થઈ ગયો છે, કારણ કે એને ખબર છે કે પોતાના લખણ કેવા છે, એટલે એને ગામમાંથી ને સમાજમાંથી કોઈ છોકરી નથી મળવાની. પણ તમારી મમ્મી તો સ્ત્રી છે ને, એ હું કામ પારકી દીકરીને દુઃખી કરીને લાવવા માંગે છે? એ જ વાત છે ને, વાત જ એ છે. હવે એ વાત એક વાતમાં સમજતા નથી. એણે એને સમજાવવો જોઈએ કે તું રહેવા દે, પેલા તું તારા લખણ સુધાર, સારી નોકરી કર, આવક કર ને પછી છોકરી મળે. વાત છોડો ને. હા, સુધરવાના હોય ને એને ગમે એટલું સમજાવો ને તોય ના જ સુધરે. જય શ્રી કૃષ્ણ. રીચાબેન, મમ્મી આયા? આવો ને. આવો બેસો. 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 બેસવાનું કહેવાય એવું તો નથી, પણ છતાંય કેવી છે. અશોક કુમાર, અને જો તમે અત્યારે અંકિતાનો હાથ માંગવા આવ્યા હોય ને તો રહેવા દેજો. અશોક, એલા બોલી તો લેવા દો, એમને શું કેવું છે હું કેવું હોય હવે? સાંભળી તો લો. રીચાબેન, કેમ એટલા મૂંઝાયેલા છો? શું થયું? આ સુખનો ગુસ્સો સાચો જ છે ને, એ ક્યાં ખોટો છે? તમે જ તો વિચારો કે મેં તમારી દીકરી સાથે કેવું વર્તન કર્યું. કહેવાય ને કે કર્મનું ચક્ર ફરીને તમારા માથે જ આવે. એટલે શું છું છે? જે વસ્તુ મેં મીરા બહુ સાથે કરીને એ જ વસ્તુ આજે મારી સાથે થઈ ને ત્યારે મને ખબર પડી. એટલે સમજાયું નહીં? આદિત્યએ આજે મારી પર હાથ ઉપાડ્યો. શું કહો છો? શું? હા, શું કામ મમ્મીજી? તમે કઈ કારણ તો હશે ને? એ જ લગ્નની જીદ. એના લગ્ન અંકિતા સાથે નથી થતા એ વાતને લઈને હવે એ ગાંડા જેવો થઈ ગયો છે. અરે છૂટા વાસણો મારતો હતો, હું જેમ તેમ કરી બચીને ઘરની બહાર નીકળી આવી. તો પેલા છે ને તમારે આયા નહોતું આવું મમ્મી, પોલીસ સ્ટેશન જવું હતું. વાત હા. સાચી જ છે તારી. ખરેખર મારી જીત ખોટી હતી. હું પોલીસ સ્ટેશન જ જઈશ, પણ પહેલા મીરાબોની માફી માંગવા માંગુ છું. તમે સાચા હતા મીરાબો. તમે કહેતા હતા ને કે મારો દીકરો આવારા છે, નશેડી છે. વાત સાચી. એની આદતો અને લત બહુ ખરાબ છે. મારે સમજવું જોઈતું હતું કે હાથે કરીને મારે તમારી બેનને કૂવામાં ન ધકેલાય, પણ હું દીકરાને પરણાવવા માટે ભાન ભૂલી ગઈ કે દીકરાના લક્ષણ સારા નથી. ભૂલ મારી હતી. ભારતીબેન, જુઓ, તમારી દીકરીને મેં રાત દિવસ હેરાન કરી છે, ખોટું નહીં બોલું. તમારી દીકરીના સંસ્કાર સારા, ખાનદાની છે કે જેને અમારી વિરુદ્ધ કંઈ ના કર્યું અને ચૂપચાપ આવી ગઈ. મારા દીકરાનો અને મારો માર પણ એને સહન કર્યો. મીરાબો, ખરેખર તમે એકદમ સાચા હતા. અશોક, તું પણ સાચો હતો બેટા. હવે મારે આદિત્યની સજા અપાવી છે. મેં નક્કી કરી લીધું છે કે જે વ્યક્તિ પોતાની માનો ન થાય ને એ કોઈનો ન થાય. આંટી, હા તમારો દીકરો છે ને એક પ્રકારનો સાયકો થઈ ગયો છે. ડોક્ટરને બતાવવું કોઈને? ડૉક્ટરને એનો ઈલાજ તો પોલીસ કરશે. અને હવેથી મારો એક જ દીકરો છે, અશોક. રીચાબેન, જ્યાં સુધી તમને સારું લાગે ને તમે અહીંયા રહ્યો. તમને અમારા બધાની વચ્ચે તમને ગમશે. દીકરાનું સાસરું છે, એમ કેમ રહેવાય? હું કહું છું ને, પરિવાર તો છે ને, જો દુઃખ સુખમાં આપણા જ આપણને કામ આવતા હોય છે. અત્યારે અમે તમારો સહારો ન બનીએ તો કોણ બને? અને કેવું ન જોઈએ, પણ સારું થયું કે આદિત્યભાઈ આવું કંઈ કર્યું. તો તમારી નજર ઉગડી. સાચી કાલ વાત. સવારે અંકિતાને બીજા કોઈની દીકરી હોત તો એ પણ આવી રીતે જ દુઃખી થતી હોત. એકદમ સાચું કહ્યું તમે. મારી જ નજરમાં ખામી હતી કે દીકરાના આવું હું જોઈને પણ અવગણતી હતી. જુઓ,
મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે છતાંય તમે લોકોએ મોટું દિલ રાખીને મને માફ કરી. મને તમારા ઘરમાં રહેવાની જગ્યા આપો છો, પણ અશોક, આદિત્યને સાચા રસ્તે વાળવો હશે ને તો એકવાર તો પોલીસ કમ્પ્લેન કરવી જ પડશે. હા, આપણે એવું જ કરીશું. આપણે જઈએ. હા, ચાલો.